રામેશ્વરની અંદર ભગવાન સાક્ષાત ભોળાનાથ જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન છે. રામેશ્વરની અદ્ભુત કથા છે, આપણે બધાએ સાંભળી હશે. બે ભાવમાં પ્રસંગ રજૂ કરવામાં આવે છે. એક તો કે ભગવાન એ જ્યારે લંકાની ભૂમિ ઉપર જવું હતું ત્યારે પ્રથમ એ સેતુ બાંધતા પહેલા એ ભોળાનાથની આરાધના, મહાદેવજીની જે પૂજા કરી છે એ રીતે એ શિવલિંગની સ્થાપનાની કથા પણ સાંભળવા મળે લોકોક્તિમાં. અને બીજી રીતે એવું પણ સાંભળવા મળે, ભગવાન રામ જ્યારે લંકા ઉપર વિજય મેળવ્યા પછી પાછા ફર્યા. જ્યારે ભગવાન ફર્યા ને ત્યારે ભક્તો એ જે ધનુષ, રામેશ્વરની બાજુમાં ધનુષકોટી કહેવાય, ધનુષકોડી, એ ધનુષકોડીથી એ જે રામ સેતુ બનાવવામાં આવ્યો હતો, જે વાનરોએ રામ સેતુ બનાવ્યો હતો, એ ધનુષકોડીથી એ પુલ બનાવીને ભગવાન લંકામાં ગયેલા. ભગવાન પાછા ફર્યા ત્યારે ભક્તો ગંધમાર્દન પર્વતના ઋષિઓ એ હાથ જોડી પ્રભુને વિનંતી કરતા કીધું, પ્રભુ આપ અત્યારે માનવ દેહ રૂપે વિચરો છો. રાવણ યદ્યપિ અસુર છે પણ એ બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કર્યો છે, એટલે બ્રાહ્મણ છે, બ્રહ્મત્યા લાગી છે. હવે ભગવાન રામનું સમગ્ર જીવન મર્યાદાનું પાલનનો બોધ આપનારું છે, એટલે જીવનમાં પ્રાયશ્ચિત અનિવાર્ય છે. એ ભાવનો બોધ આપવા માટે ભગવાન રામ એ રાવણના વધનું જે પાપ છે એના નિવારણ માટે ભગવાન ભોળાનાથની પૂજા કરવાનો સંકલ્પ કર્યો છે. રામ એ ભોળાનાથની, એટલે રાવણ એ શંકરના ઉપાસક છે, ભગવાન ભોળાનાથની ભજન આરાધના કરી છે. તો હવે ભગવાન ભોળાનાથની પૂજા કરવાનો સંકલ્પ કર્યો. પૂજા કેમ કરવી? હજી તો લંકામાંથી અહીં પહોંચ્યા જ છે રામેશ્વરની અંદર, અને ત્યાં તો દરિયા કિનારે તો રેતી જોવા મળે, અને રેતીનું શિવલિંગ કેમ બનાવવું, એ રે કેમ? આ મનની મૂંઝવણ હતી. એની વચ્ચે હનુમાનજી મહારાજને પ્રભુ રામે આજ્ઞા કરી કૈલાસમાંથી એ શિવશિલા લાવવાની. કૈલાસમાંથી શિવલિંગ એટલે કે શિવશિલા લાવી અને અહીંયા સ્થાપિત કરી અને એની પૂજા કરી, આરાધના કરી, અને જે બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે એનામાંથી નિવૃત્તિ, મુક્તિ મળે એના માટે હનુમાનજી મહારાજને આજ્ઞા કરી. હનુમાનજી મહારાજ લેવા માટે ગયા પણ ખરા, પણ સમય થોડો ઝાઝો લાગ્યો, અને એમાં જે મુહૂર્ત હતું ને ભગવદ આરાધનાનું, એ હાથમાંથી છૂટી જાય એવી સ્થિતિ સર્જાણી. હવે આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ, એ સમયે જગત જનની મા સીતા એણે રેતીથી શિવલિંગ બનાવ્યું. રેતીથી શિવલિંગ બનાવી અને ભગવાન રામે એમાં આહ્વાન કર્યું ભોળાનાથનું, અને પૂજા કરીને જે પૂજા પૂરી થઈ, અને ત્યાં તો હનુમાનજી મહારાજ શિવલિંગ લઈને આવ્યા, શિવશિલા લઈને. આ બાજુ તો પૂજા પૂર્ણ થઈ ચૂકી હતી, સંપન્ન થઈ ચૂકી હતી. એટલે હનુમાનજી મહારાજના આંખમાં કે મારી મહેનત વ્યર્થ છે, આંખમાં આંસુ આવ્યા. એટલે તરત જ ભગવાન રામ એ પોતાના ભક્તના આંખમાં આંસુ જોઈ ન શકે, એટલા માટે બાજુમાં જ એ હનુમાનજી મહારાજ જે લાવેલા હતા શિવશિલા, એનું પણ સ્થાપન કર્યું. અને એ જે શિવલિંગ છે, હનુમાનજી મહારાજે જે શિવલિંગની સ્થાપના કરી, એ શિવલિંગનું નામ છે વિશ્વલિંગમ. શું નામ છે? વિશ્વલિંગમ. અને ભગવાન રામે જે મા જનનીએ જે, અને એ લિંગ એમને એમ રહ્યું રેતીનું હોવા છતાં પણ, હા રેતીનું હોવા છતાં પણ, કારણ કે આ તમામ પુરુષાર્થ મા સીતા માટે થયેલો હતો. અને સીતા એ, કારણ કે પ્રાયશ્ચિત કરવાનું મારા નિમિત્તે થાય છે, એટલે સીતાજીએ જે રેતીનો ઢગ કરી અને શિવલિંગ બનાવ્યું, એ રેતીમાંથી એ શિવલિંગ, એનું નામ છે શ્રી રામલિંગમ, જે જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ છે, એ શ્રી રામલિંગમ. અને ભક્તો ત્રીજું શિવલિંગ છે, અને ત્રીજું શિવલિંગ છે એ
કે ભગવાન જ્યારે ત્યાંથી પાછા ફર્યા અને પાછા ફર્યા પછી અયોધ્યાથી જે આગળ આપણે કથા સાંભળી કે શ્રીરંગ ભગવાન હવે મૂર્તિ આપી હતી અને એ તો ક્યાં રહી ગઈ? શ્રીરંગ ક્ષેત્રની અંદર. અને હવે વિભીષણ નિરાશ હૃદય પાછા ફર્યા. પણ જ્યારે એ રસ્તે જ્યારે એ શ્રી રામલિંગમ અને વિશ્વલિંગમની પાસે આવ્યા ત્યારે ભગવાનને યાદ કરી અને ભગવાનની પૂજા આરાધના કરવા માટે ત્રીજું લિંગની સ્થાપના અને સ્ફટિક લિંગ. જે રામેશ્વર દર્શન કર્યા હશે એને ખ્યાલ હશે. અને સ્ફટિક લિંગના દર્શન સવારે 5 વાગે હો. અને એના દર્શન માટે જે લાઈન લાગે 5 વાગે અમે લાઈનમાં ઊભીને દર્શન કર્યા છે. 5 વાગે સવારે મંગળા આરતીમાં દર્શન થાય અને દીવાનો પ્રકાશ હોય અને એ જે સ્ફટિક લિંગમાંથી જે દર્શન થાય અદ્ભુત અને અલૌકિક દર્શન છે.